નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું ઝરણા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાવાસીઓ રહો સાવધાન, કારણ કે 8 જિલ્લામાં પડી શકે છે અતિ ભારે વરસાદ। આજે 8 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 15 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ। આણંદના બોરસદમાં ગઈકાલે રાત્રે 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો અતિ ભારે વરસાદની શક્યતાઓ 15 જિલ્લામાં વ્યક્ત કરવામાં આવી છે। આજે 8 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદી માહોલ, તે પણ ભારે વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાઓ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ યથાવત રહી શકે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આવનારા દિવસોમાં હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે। રસ્તાઓ પર પાણી જોવા મળી શકે છે। લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે આવનારા દિવસોમાં વ્યક્ત કરી છે। તો 14 કલાકમાં 146 તાલુકામાં વરસાદ વરસ્યો। લોધિકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। ઓલપાડમાં 4.25 ઇંચ વરસાદ, પારડીમાં 4 ઇંચ વરસાદ, 46 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો હવે લાગી રહ્યું છે કે વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલને કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 14 કલાકમાં 146 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે અને હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌથી વધુ લોધિકામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓલપાડમાં 4.25 ઇંચ વરસાદ થયો। પારડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં 1 થી 4 ઇંચની વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી। હજુ પણ અહીં મેઘમહેર યથાવત। તો આ તરફ ભાવનગરના વલભીપુરમાં ધનાધન 2.5 ઇંચ વરસાદ। ભાવનગર શહેરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરાળામાં 1 ઇંચ, તળાજા અને ગારિયાધારમાં 0.5 ઇંચ, પાલીતાણા અને ઘોઘામાં પડ્યો 0.5 ઇંચ વરસાદ, જ્યારે કે સિંહોર અને જેસરમાં છૂટાછવાયા હળવાથી ભારે ઝાપટા વરસ્યા। અષાઢી બીજની રથયાત્રા સાથે મેઘરાજાની પધરામણીથી લોકોનો ઉત્સાહ બેવડાયો। તો અષાઢી બીજ જ્યારે બરાબર વરસાદી માહોલ જે દિવસથી જામી જતો હોય છે અને જે ખેડૂતો છે ત્યારે વાવણીની શરૂઆત અષાઢી બીજના પાવન પર્વે કરતા હોય છે, ત્યારે આજે અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો, જેમાં સૌથી સારી પરિસ્થિતિ રહી ભાવનગરની। ભાવનગરના વલભીપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, એટલે કે જે વરસાદની સૌરાષ્ટ્રના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। એવું કહેવાઈ રહ્યું હતું કે જૂનના મધ્યમાં જ વરસાદ પડી જવો જોઈતો હતો, પરંતુ વરસાદે દેખા ન દીધો અને હવે જ્યારે જુલાઈની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વરસાદી માહોલ ફરી એકવાર જામી ચૂક્યો છે, જ્યાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। જોકે એક તરફ જ્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, ત્યાં નાના ભૂલકાઓ માટે પણ જે વરસાદ છે તે આનંદ લઈને આવે છે અને જેની તસવીરો ભાવનગરથી સામે આવી રહી છે। જોઈ શકાય છે કે રસ્તાઓ પર ભરાયેલા પાણી છે, પરંતુ લોકો માટે ભલે આ મુસીબત હોય, બાળકો માટે આ પરિસ્થિતિ જે છે તે તેમના રમતગમત માટેનું એક સાધન બની ચૂકી છે। ભાવનગર શહેરમાં આજે 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયેલો રહ્યો। વલભીપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો ભાવનગર શહેરમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરાળામાં 1 ઇંચ વરસાદ થયો। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા નીતિન ગોહિલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। નીતિન, જે પ્રકારે વરસાદી માહોલ દિવસભર અહીં છવાયેલો રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં 1 થી 2.5 ઇંચ વરસાદ થયો છે, જાણવા માંગીશું કેવો વરસાદી માહોલ આજે જોવા મળ્યો ત્યાં? ચોક્કસ વાત કરીએ તો 2 દિવસના વિરામ બાદ સમગ્ર પંથકમાં સવારથી જ તે વાદળછાયું વાતાવરણ હતું। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બપોર પછી વરસાદી વાતાવરણ બંધાયું અને ખાસ કરી વાત કરીએ તો જે ભગવાન જગન્નાથજીની આજે જે રથયાત્રા છે તે નીકળવાની હોય ભાવનગરના વિવિધ માર્ગો પર, તો બપોર સુધીમાં વરસાદના કોઈ ભાવનગર સાથે શહેર સાથે અણસાર નહોતા, પરંતુ ભાવનગરના પંથકના જે વિસ્તારો છે તેમાં ખાસ કરી વાત કરીએ તો સૌથી વધુ વરસાદ છે તે મેઘરાજાની મહેરની વાત કરીએ તો વલભીપુર તાલુકામાં 3.5 ઇંચ આસપાસ વરસાદ છે।
ત્યારે ઉમરાળા, તળાજા, ગારિયાધાર અને સિહોર સહિતના જે ગામો છે ત્યાં પંચકમાં હળવાથી ભારે વરસાદને લઈ 21 mm છે તે સાંજ સુધીના 6:30 વાગ્યા સુધીના ટાઈમમાં વરસાદ છે તે નોંધાયો છે. ઓવરઓલ વલભીપુરમાં 3 ઇંચની આસપાસના જે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાયા હતા અને અનેક વિસ્તારોમાં જે વીજળીની જે સમસ્યાઓ રહેતી હોય છે, જે લાઇટ જવાની, તે પણ સામે આવી હતી. હાલ અત્યારે ભાવનગરની એક વાત કરીએ તો ભાવનગરમાં પણ જે રેલવે ક્રોસિંગનું નાળું છે તે પણ અત્યારે ગરકાવ થયું છે. જી બિલકુલ, આભાર રતિન. તો રસ્તાઓ પર પાણી અને સૌથી વધુ મુશ્કેલી ગરનાળામાં પાણી ભરાવાને કારણે શરૂ થઈ છે. બપોર બાદ અહીં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના વિસાવદર નજીક મધ્યગીરમાં અનરાધાર વરસાદ થયો. કનકાઈ નજીક 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સિઝનનો સૌપ્રથમ અનરાધાર વરસાદથી નદી નાળાઓ છલકાયા. કનકાઈ મંદિર નજીક શિંગોળો નદી 2 કાંઠે વહેતી થઈ. તો ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો. પર્વત પર 2 ઇંચથી વધુ વરસાદ પડતા પગથિયા પરથી પાણી વહેતા થયા. રાણક દેવીનાની જગ્યા નજીક પર્વત પરથી ઝરણા વહેતા થયા. ગિરનાર પર્વત પર વરસાદ થતા દામોદર કુંડ તેમજ સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ. તો આ તરફ ગીર સોમનાથ ગીર જંગલમાં ઉપરવાસથી ધોધમાર વરસાદના કારણે મછુંદરી નદીનો દ્રોણેશ્વર ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લા સહિત ગીરમાં મેઘમહેર જોવા મળી. તો આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં એક તરફ જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતની સાથે જ ઠેર ઠેર વરસાદી માહોલ જામતો હોય છે, ત્યાં ઠેર ઠેર જે ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જોઈ રહ્યા છો ગીર સોમનાથનો દ્રોણેશ્વર ડેમ સિઝનમાં પ્રથમ વખત આ વખતે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે સુંદર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તો જૂનાગઢ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. બપોર બાદ પવન સાથે વરસાદનું ધમાકેદાર આગમન થયું. જિલ્લામાં 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. દામોદર કુંડ ખાતે નવા નીરની આવક થઈ. ગિરનાર પર્વત પર વરસાદ થતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ. ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા જાણે કે મેઘરાજા હોય, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. ગઢડામાં અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. ગઢડામાં મુશળધાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા. ગઢડા શહેર સહિત તાલુકાના ગોરડકા, સુરકા, પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. ગઢડા શહેરમાં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો. તો આ તરફ બનાસકાંઠાના ભાભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. કડાકા સાથે વરસાદનું ધમાકેદાર આગમન થયું. દિવસભરના ભારે ઉકળાટ બાદ કડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતાં જ ખેડૂત તેમજ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો. ભાભરના બજારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. તો આ તરફ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ મોડી સાંજે શરૂ થયો વરસાદ. શિવસાગર, હરિકૃષ્ણ, સાંઈ બતિકા, ધર્મનંદર સોસાયટીની બહાર પાણી ભરાતા અવરજવરમાં હાલાકી પડી રહી છે. પલસાણાના હલધારુ ગામે અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તો સુરત જિલ્લામાં અષાઢમાં અનરાધાર વરસાદની શરૂઆત. જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. નગરના આશાપુરી મંદિર નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા. બારડોલી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સ્થાનિકો હાલાકી ભોગવતા નજરે પડ્યા. તો એક તરફ જ્યાં ભારે વરસાદને કારણે ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે, ત્યાં બીજી તરફ લોકોને હાલાકીનો સામનો કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જ્યાં રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. કેટલાક રસ્તાઓ તેની અંદર ગાબડા પડી ગયા છે, જેને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. લોકોની પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. જ્યાં એક તરફ વરસાદી માહોલને કારણે
વાતાવરણ આહલાદક બની રહ્યું છે, ત્યાં બીજી તરફ ગંદકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે, તો બીજી તરફ રસ્તાઓના ખોદકામ શરૂ હોવાથી રસ્તાઓ જાણે કે બંધ કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। તો બારડોલીના આશાપુરી મંદિરની બહારના દ્રશ્યો, જેમાં રસ્તાઓ પર કઈ હદે પાણી ભરાયા છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આશાપુરી મંદિર નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા। બારડોલી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કઈ રીતે કરવામાં આવી છે તેની પોલ ખુલી ગઈ છે। સ્થાનિકો લગાતાર અહીં હાલાકી ભોગવી રહ્યા છે। તો ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગ્રામ્યમાં કોલીથડમાં ધોધમાર વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ। કોલીથડની મધ્યમાંથી પસાર થતી શાપરવાડી અને બોતીસર નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું। તો ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે એપીએમસી પરિસરમાં પાણી ભરાઈ ગયા। એપીએમસી પરિસરમાં ભરાયેલા પાણીની તસવીરો સામે આવી રહી છે। ધોધમાર વરસાદને કારણે એપીએમસી પરિસરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અહીં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। વાહન ચાલકોએ કઈ પરિસ્થિતિમાં રસ્તામાંથી પસાર થવું પડી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લોકોએ ભારે વરસાદને કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। તો રાજકોટમાં ગોંડલ શહેરમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે ગોંડલના નાના બજારમાં પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગો ઉપરમાં પણ પાણી ભરાયા હતા। ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાસબાગ, નાના બજાર તેમજ મોટા બજારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। ભારે વરસાદથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા। કોલીથડમાં ધોધમાર વરસાદના લગ્ને તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન 42.50 મિલીમીટર, ઈસ્ટ ઝોન 27 મિલીમીટર, વેસ્ટ ઝોન 25 મિલીમીટર વરસાદ પડ્યો। બીજી તરફ પોપટપરાના ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો ગોંડલ લાલપુર પાસે કમર સુધીના પાણી ભરાયા હતા। લોકોએ અહીંથી પાણીમાંથી જવરજવર કરવાની ફરજ પડી। વરસાદે વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અહીં દર ચોમાસે આ પ્રકારની જ પરિસ્થિતિ સર્જાય છે, જ્યાં જરી કમથા વરસાદની અંદર જ અહીં પાણી ભરાઈ જાય છે। તો લોધિકામાં 2 ઇંચ, ગોંડલ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા। વરસાદી પાણીમાં બોલેરો કાર અને પેસેન્જર રિક્ષા ફસાઈ। ઉમવાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયું। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। લાલપુરમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા। બંને પુલમાં વરસાદી પાણી ભરાતા ગુંદાળા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। રાજકોટ જિલ્લામાં બપોર બાદ વરસાદે જમાવટ કરી। અષાઢની શરૂઆતમાં જ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળગોળ થયા। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો વરસાદથી ભીંજાયા। રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અષાઢી બીજનું શુકન સાચવતા હોય એમ સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। ભારે વરસાદ ખાબકતા ધોરાજીના 3 દરવાજા ચકલા ચોકમાં પાણી ભરાયા। આ ઉપરાંત જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા। બપોર બાદ ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। પવનના સુસવાટા સાથે ભારે વરસાદ ખાબક્યો। ધોરાજીના ફરેણી, જમનાવડ, મોટી મારડ, ભૂતવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ જૂનાગઢ શહેરમાં 4 દિવસ બાદ વરસાદી માહોલ છવાયો। સવારથી ભારે બફારો અને ઉકળાટ બાદ બપોરથી હળવા વરસાદી ઝાપટા પડ્યા।
સમગ્ર જિલ્લામાં ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો તો ક્યાંક ધોધમાર. અષાઢી બીજનો વરસાદ ખેડૂતો માટે શુકનવંતો માનવામાં આવે છે. ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને હજુ ઘણી જગ્યાએ વાવણી બાકી છે. ત્યારે વરસાદ થઈ રહ્યો હોય તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાય. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી. ભાવનગર શહેર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો તો ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી. લાંબા વિરામ બાદ બોટાદના બરવાળા શહેર સહિતના તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. રોજીદ, કાપડિયાળી, ખમીદાણા, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ગીર પંથકના સોમનાથના વેરાવળ, તાળાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ. વેરાવળ, પંડવા, ભેટાલી, માથા, સુલિયા સહિતના વિસ્તારોમાં વાવણી પછી સમયસર વરસાદ આવતા ખેડૂતોને હાશકારો થયો. રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલી પંથકમાં પણ મેઘો મહેરબાન થયો. ધારી શહેર સાથે ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના ખીચા, જર, ખોખરામાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ધારી પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન છે. સુરત અને નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરત શહેર સહિત અન્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સુરતના ઉલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સારી એવી જમાવટ કરી. ઉલપાડ તાલુકામાં 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો આ તરફ કડોદરામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. કડોદરા 4 રસ્તા નજીક ભરાવો થતા 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગુજરાતના મહેમાન બનેલા ગૃહમંત્રી અમિત શાહે આજે રથયાત્રામાં મંગળા આરતી સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપી. અમિત શાહે કહ્યું કે રથયાત્રાના શુભ દિવસે લાભદાયી કાર્યો થયા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે પ્રવાસની શરૂઆત રથયાત્રાથી કરી. અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રાની મંગળા આરતીમાં સામેલ થવાની પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી. અમિત શાહે વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથ મંદિર ખાતે જઈ મંગળા આરતી કરી. સાથે જ અમિત શાહે ભૂતકાળને વાગોળતા રથયાત્રાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા. એક જમાનો તો કોંગ્રેસીઓના રાજમાં રથયાત્રા આવે એટલે બધાના જીવ પડીકે બંધાતા કે હુલ્લડ થશે, રમખાણ થશે, ગોળીઓ ચાલશે અને થતું પણ ખરું. 2 વાર તો ભગવાનનો રથ પણ ઉપાડી લઈ જવાની હિંમત કરી હતી. પરંતુ આ ગુજરાતની મહાન પ્રજાએ કોંગ્રેસીઓની જગ્યાએ ભાજપના હાથમાં જ્યારથી સત્તાનું સુકાન સોંપ્યું છે, મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભૂપેન્દ્રભાઈ સુધી અને હર્ષભાઈ આજે ગૃહમંત્રી તરીકે હાજર છે, કોઈની હિંમત નથી રથયાત્રા પર કાંકરી ચારો કરવાની. અમિત શાહે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં અનેક ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજરી આપી. ગાંધીનગરમાં તેમના હસ્તે સ્વામિનારાયણ યુનિવર્સિટીના વહીવટી ભવનનું લોકાર્પણ તથા 750 બેડની ક્ષમતા ધરાવતી PSM હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા. અમિત શાહે કહ્યું કે રથયાત્રાના શુભ દિવસે લાભદાયી કાર્યો થયા. રથયાત્રાના પવિત્ર દિવસે એક ખૂબ શુભ કાર્ય જેને કહેવાય કે લોકોની સુખાકારી, લોકોના સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી કાર્યનું
ભૂમિપૂજન આજે શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજને મારા હાથે કરાવ્યું છે। આ તરફ રૂપાલ ગામ સ્થિત વરદાયની માતાના મંદિરના દર્શન કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નવનિર્મિત વરદાયની માતા મંદિરની મુલાકાતે પહોંચ્યા। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની રજત તુલા કરવામાં આવી। આ ઉપરાંત અમિત શાહે અલગ અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો વિકાસ કાર્યના લોકાર્પણના કાર્યક્રમમાં સાણંદના મોડાસર પહોંચેલા અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું। આવનારી વિધાનસભા ચૂંટણીમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલને ફરીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી। સાણંદના નવાપુરા ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ તેઓ પોતાના દત્તક લીધેલા ગામ પહોંચ્યા હતા। ગામના તળાવના નવીનીકરણો તેમના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ લાભાર્થીઓને રાંધણ ગેસ કીટનું વિતરણ તથા થેલેસેમિયા જાગૃતિ અભિયાનની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે અમદાવાદ રાજકોટ હાઈવે પરના 7 ફ્લાયઓવર પણ અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાયા। ભાઈ કાલે જ મહારાષ્ટ્રમાં સરકાર બની જાય આવો અવાજ કરશો? બંને હાથ ઉપર ઉઠાઈ આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 3/4 બહુમતી સાથે બનાવવાનો સંકલ્પ કરી બધા ઉઠાવો બંને હાથ, મુઠ્ઠી ભીંચો ને પ્રચંડ અવાજથી બોલીએ ભારત माता की, भारत माता की, भारत माता की। હવે આપણું કામ છે આવતી વખતે વિધાનસભામાં કનુને ફરીથી જીતાડીને મોકલવાનું છે। તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।